નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમો કારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 125 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 118 સુધીમાં શિષ્યને મોક્ષ માર્ગના ઉપાયનું સમાધાન થયું. એ પછીથી ગાથા 119 થી 127મીમાં શિષ્ય પોતાના પ્રતિભાવ રજૂ કરે છે. તો એમાંની આપણે 125 ગાથા પૂરી કરી છે. હવે આગળ 126મી ગાથા લઈએ. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દી. એના અર્થમાં કહે છે કે આ દેહ આદિ શબ્દથી જે કંઈ મારું ગણાય છે, જેને હું મારું માનું છું, તે આજથી કરીને સદગુરુ પ્રભુને આધીન વર્તો. હું તે પ્રભુનો દાસ છું, દીન દાસ છું. વચનામૃતમાં બહુ સાદો સરળ અર્થ કર્યો છે. આગળ 127મી ગાથામાં કહે છે કે સટ સ્થાનક સમજાવીને દિન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. એના અર્થમાં વચનામૃતમાં કહે છે કે 6 સ્થાનક સમજાવીને આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો એમ એ 6 સ્થાનક સમજાવીને હે સદગુરુદેવ આપે દેહ આદિથી આત્માને ભિન્ન બતાવ્યો. કેવી રીતે ભિન્ન બતાવ્યો? તો કે જેમ તલવારથી જ્ઞાન જુદી છે એવી રીતે સ્પષ્ટ જુદો બતાવ્યો. આપે અપાઈ ન શકે એવો ઉપકાર કર્યો. અને આ રીતે શિષ્યના પ્રતિભાવ પૂરા થાય છે. અને ત્યાર પછીથી હવે ઉપસંહાર રૂપે ગાથાઓ કઈ છે. એમાં ઉપસંહાર રૂપે પહેલી ગાથા એટલે કે 128મી ગાથા છે. એમાં કહે છે કે દર્શન સટે સમાય છે આ સટ સ્થાનક માહી, વિચારતા વિસ્તારથી સંસન રહે ન કાંઈ. 6 દર્શન આ 6 સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી. તો આપણે આ 3 ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એ દ્વારા એનો વિસ્તાર સમજીએ.
આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 385 125મી ગાથાના વિસ્તાર પછીથી અહીંયા કહે છે કે અહીં શિષ્ય પ્રભુ આધીન વર્તવાની ભાવના કરે છે. શિષ્ય પ્રભુ આધીન વર્તવાની ભાવના કરે છે. જો પોતે સ્વાધીન જ છે, શિષ્ય સમજે છે, સમ્યક દર્શન થયા પછીથી એ સમજે છે કે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે અને એ વાત એણે તીર્થંકર પરમેશ્વરના જ્ઞાનમાંથી જાણી છે અને હવે એનો અનુભવ પણ થયો છે, એટલે એમાં કઈ એને શંકા નથી, આશંકાય નથી. પોતે સ્વતંત્ર સ્વાધીન છે, સ્વને આધીન છે, પોતાનો પુરુષાર્થ પણ સ્વાધીન જ છે, પોતે પરાધીન નથી, પોતે પરાધીન નથી. આ વાત બરાબર એને બેસી ગઈ છે. તે છતાંય સમ્યક દર્શન પામ્યો, જ્ઞાન પામ્યો, સમ્યક શ્રદ્ધા થઈ, તો એમાં જે દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે તો એવા નિમિત્તને શિષ્ય ભૂલતો નથી. શિષ્ય એ નિમિત્તને ભૂલતો નથી. એટલે એ ઉપકાર તો એ હંમેશા દર્શાવે છે, એવો વિનય એને હંમેશા રહે જ છે. એટલે અહીંયા તો શિષ્ય આ જે ભાવના કરી છે પ્રભુ આધીન વર્તવાની ભાવના, એ દ્વારા પોતે ખરેખર તો એક પ્રકારનો વિનય કરે છે. કે છે કે આ દેહ આદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું દેહ પ્રભુનો દીન. એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે હવે આ દેહાદિ કે શબ્દાદિ વગેરે જે કંઈ મારું માન્યું હતું તેના મમત્વથી છૂટીને તેનો હું સાક્ષી છું. એટલે કે આજથી સદગુરુની આજ્ઞાએ પ્રભુને આધીન વર્તું. જે પોતાપણું પરને વિશે કર્યું હતું એ તો હવે છૂટી ગયું છે. એટલે એવો ભાવ નથી કે આ મારો દેહ છે ને એ મારો દેહ છે, હવે એ ગુરુને સ્વાધીન કરું છું. આવી સામાન્ય વાત નથી પ્રભુ. અહીંયા ઘણા લોકો આવા સામાન્ય અર્થ કરે છે. જ્યારે સમ્યક દર્શન થયું છે તો પછી પોતાના દેહને પોતાનો માનતો નથી. જે દેહ સાથે રહ્યો છે એને પોતાનો માનતો નથી, તો ભાઈ એને પછી એ પ્રભુને આધીન કરે એવું ક્યાંથી બને? એટલે એવો અર્થ નથી કે ગુરુને આધીન કરે, એવો અર્થ નથી. એનો આખો અર્થ જુદો છે. એક પ્રકારનો વિનય છે કે પ્રભુ આપની આજ્ઞાએ જ હું વર્તું, કેમ કે આપે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પ્રમાણે જ હું વર્તું. આપે જે માર્ગ દર્શાવ્યો છે એ શાશ્વત માર્ગ છે, એ પ્રમાણે જ હું વર્તું. એટલે એને હું આધીન વર્તું, એને હું આધીન વર્તું અને આપના ઉપકાર દ્વારા જ એ જ્ઞાનને હું પ્રાપ્ત કરી શક્યો છું, એવો આખો અંદરમાં ભાવ પડે છે. એટલે કઈ દેહને પ્રભુને આધીન કરવાથી કઈ એ ઉપકારનો બદલો વળી જાય એવું તો કઈ છે નહીં, ને એવો અર્થ પણ નથી અને એવી કોઈ ભાવનાય ન હોય. કેમ કે જે દેહથી પોતે જુદો પડ્યો, જે દેહથી જુદો પડ્યો એ દેહને વિશે હવે એને ક્યાંથી મમત્વ હોય? જે ક્ષણિક વસ્તુ છે, નશ્વર દેહને વિશે એને કેટલો ભાવ હોય, શું ભાવ હોય? એવી વાત નથી. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, એમાં આખો ભાવ જુદો છે. એક ભાવ એવો પણ છે કે આ જે કાંઈ બધું જે છે તે એનાથી હું અલિપ્ત થઈ ગયો છું. એ બધાથી હું અલિપ્ત થઈ ગયો છું અને પ્રભુને આધીન એટલે કે પ્રભુ કહેતા તો જ્ઞાનને આધીન, પ્રભુ કહેતા તો જ્ઞાનને આધીન આ બધું છે. એટલે દેહાદિ આ બધું જે કંઈ છે એ બધું જ્ઞાનને આધીન છે. જ્ઞાન કહો કે આત્મા કહો, એ આત્માને આધીન છે. તેવા આત્માને આધીન હું વર્તું, એવું અંદરમાં એક ભાવ સમાય છે. અહીંયા કહે છે કે હવે આ દેહ આદિ કે શબ્દ આદિ, એમાં શબ્દ પણ આવી ગયા, મન વાણી કાયા બધું આવી ગયું કે જે પોતાનું નથી, જે ક્ષણિક છે, જે સંયોગી ચીજ છે. તો એ દેહ આદિ કે શબ્દ આદિ વગેરે જે કંઈ મારું માન્યું હતું તેના મમત્વથી છૂટીને તેનો હું સાક્ષી છું. એટલે કે આજથી સદગુરુની આજ્ઞાએ આધીન વર્તું છું.
પ્રભુને આધીન વર્તું છું. હું તે પ્રભુનો દાસ છું, દીન દાસ છું. પૂર્વે અનંતકાળથી સાચી સમજણ વિના, સ્વરૂપની સાચી પ્રતીતિ વિના અનંત સંસારમાં રખડવું થયું. તે એક પોતાના અજ્ઞાનથી થયું અને તેથી પામ્યો દુઃખ અનંત. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આત્માના નામે, આત્માના સ્વરૂપના નામે જેને પણ પોતાનું માન્યું અથવા તો જેને પણ ધર્મ માન્યો, આત્માના નામે જે કંઈ પુણ્ય, દયા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, વ્રત આદિ પૂર્વે અનંતવાર કર્યું, જે કર્યું તે બધું ધર્મ સિવાય બીજું કર્યું. ધર્મ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય જ થાય. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા છે, તો એવા શુદ્ધ આત્માને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવો એનું નામ ધર્મ. અને એવો ધર્મ એ અંતરંગ વસ્તુ છે, એ આખો પુરુષાર્થ અંતરંગ છે. તો એના સિવાય બાહ્યમાં જે કાંઈ કર્યું એ બધો શુભભાવ છે, અને એવો શુભભાવ અનંતવાર કર્યો અને એના ફળ સ્વરૂપે પુણ્યના બંધ અને એના ઉદય રૂપે જે સંયોગો, સામગ્રી, અનુકૂળતાઓ પ્રાપ્ત થયા, એથી કાંઈ ભવના ભ્રમણ ઘટ્યા નહીં. એથી કાંઈ ભવના ભ્રમણ ઘટ્યા નહીં. એટલે આત્માને નામે જે કંઈ પુણ્ય, દયા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, વ્રત આદિ પૂર્વે અનંતવાર કર્યું, જે કર્યું તે બધું બીજું કર્યું. એટલે ધર્મ સિવાય બીજું બધું કર્યું. માત્ર એક આત્માને જાણ્યું નહીં, સ્વરૂપને જાણ્યું નહીં, નિશુદ્ધ સ્વરૂપને જાણ્યું નહીં, એવા સ્વરૂપને વિશે એકાગ્રતા કરી નહીં, માટે અનંત ભવમાં અનંત દુઃખ પામ્યો. અને તે પરમપદ શુદ્ધ આત્મ સ્વરૂપ આપે સમજાવ્યું. એટલે હવે ભવિષ્યકાળમાં હું અનંત દુઃખને પામવાનો હતો એ હવે રહ્યું નહીં. હવે હું અનંત દુઃખને નહીં પામું. આપે આત્માનું સાચું સ્વરૂપ સમજાયું અને મારો એવો સાચો પુરુષાર્થ ઉપડ્યો. એટલે હવે જેમ છે તેમ સ્વરૂપને સમજ્યા પછીથી હવે મારે અનંત ભવ હોય નહીં, અનંત દુઃખ હોય નહીં. મૂળ જેણે છેદ્યું એવા શ્રી સદગુરુ ભગવાનનો હું દાસ છું. મારી ભ્રમણાને તોડી, ભ્રમણાને ભાંગી નાખી, મારા મિથ્યાત્વના મૂળને જેમણે છેદ્યું એવા સદગુરુ ભગવાનનો હું દાસ છું, દાસ છું, દીન દાસ છું. સદગુરુ આજ્ઞા અનુસાર આ પરમ સત્યનો, આ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો અને પોતાના એવા ત્રિકાળી સત્ય સમાન શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો જે માર્ગ એ દર્શાવીને સદગુરુએ અનંત ઉપકાર કર્યો છે. એટલે એ સદગુરુ અનુસાર આ પરમ સતનો નિશ્ચય અને આશ્રય જ એક કર્તવ્ય છે. એવી સમજણ અને સમજણનો વિવેક આત્મામાં વર્તતા પરમ ઉપકારીનો ઉપકાર હું સ્વીકારું છું. આવો ભાવ શિષ્યને છે. દાસ દાસ હું દાસ છું, દેહ પ્રભુનો દીન. એટલે કેટલી બધી નિર્માણતા વર્તે છે, કેટલો બધો ગુરુ પ્રત્યેનો આદર વર્તે છે, એ અહીંયા તો દર્શાવ્યો છે. અને જે પોતે મિથ્યા માન્યતાને કારણે દેહ આદિને માન્યા હતા, એનાથી પોતે હવે છૂટો પડ્યો છે, એવો આખો ભાવ છે. એટલે એને તો એને છોડ્યા. વર્તો પ્રભુ આધીન કહેતા એને તો એને છોડ્યા. તો આ રીતે 126મી ગાથા પૂરી થાય છે. હવે એના પછીથી 127મી ગાથામાં 6 સ્થાનક વડે આત્મા ભિન્ન બતાવ્યો અને એવો આત્મા પોતાને ભિન્ન જણાયો. એટલે શિષ્ય એ સંબંધીનો ઉપકાર જાહેર કરે છે. 6 સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. એના અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે 6 સ્થાનક સમજાવીને હે સદગુરુદેવ, 6 સ્થાનક આત્મા છે, આત્મા નિત્ય છે,
આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ 6 પદ સમજાવ્યા, જેમ છે તેમ યથાર્થ સમજાવ્યા અને ઘણો ઉપકાર કર્યો. એટલે કહે છે કે 6 સ્થાનક સમજાવીને હે સદગુરુદેવ, આપે દેહ આદિથી આત્માને જેમ જ્ઞાનથી તલવાર જુદી કાઢીને બતાવે એમ સ્પષ્ટ જુદો બતાવ્યો. એટલો બધો સ્પષ્ટ જુદો બતાવ્યો કે એક પરમાણુ માત્રના સંબંધ રહિત પરથી જુદો એવો ભગવાન આત્મા જ્ઞાન, આનંદ, શાંતિનો સાગર છે. અને એમ બતાવીને આપે અમાપ ઉપકાર કર્યો, એનું કોઈ માપ ન કાઢી શકાય એવો ઉપકાર કર્યો. મોક્ષ અને મોક્ષનો ઉપાય આત્મા ચિદઘન છે તેમાં જ બતાવ્યો. મોક્ષ છે એ પણ વાત દર્શાવી. મોક્ષનું સ્વરૂપ આત્માને વિશે જ છે. મોક્ષ ક્યાંય બહારમાં નથી, પોતે મોક્ષ સ્વરૂપ જ છે અને એનો ઉપાય પણ સ્વરૂપને વિશે જ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચિદાનંદ ઘન ભગવાન આત્મા. એનું બંને અપેક્ષાથી સ્વરૂપ સમજાયું. એ મુક્ત સ્વરૂપ છે એ પણ સમજાયું અને પુરુષાર્થ પણ ત્યાં જ થાય છે એ પણ સમજાયું. બાહ્યથી કંઈ પણ સાધનનો આશ્રય જ્ઞાન, દર્શન, ચારિત્ર્યમાં નથી. પોતે ભગવાન આત્મા એનું લક્ષ્ય કરે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. પણ આવા નિર્મળ પરિણામ કોઈ બાહ્ય સાધનથી થતા નથી. બાહ્યમાં કોઈનો આશ્રય કરવાથી, પરનો આશ્રય કરવાથી થતા નથી. એ વાત પણ આપે સમજાય. અને એમ જ હોવાથી જેને અનંત ગુણનું ભાન થયું છે એવો આ શિષ્ય પોતાની પામરતા વર્ણવીને પુરુષાર્થ ઉપાડે છે. હવે શિષ્યનો પુરુષાર્થ સાચવવો પડ્યો છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજાયું છે અને પુરુષાર્થનું સ્વરૂપ પણ જેમ છે તેમ સમજાયું છે. તો બે વાત છે. વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું અને પુરુષાર્થના સ્વરૂપને પણ જેમ છે તેમ સમજવું. માત્ર વસ્તુના સ્વરૂપને માહિતીરૂપ સમજવાથી વાત નહીં બને. વર્તમાનમાં ઘણા સ્વાધ્યાય થાય છે, ઘણા લોકો શાસ્ત્રના અભ્યાસ કરે છે, ચર્ચાઓ કરે છે, આત્મા સંબંધી વાતો કરે છે, ચર્ચાઓ કરે છે. સારી વાત છે, બહુ સારી વાત છે. સૂક્ષ્મતાથી ઘણો અભ્યાસ પણ કરે છે. પણ પ્રભુ એ માહિતીરૂપ આત્માના સ્વરૂપને સમજવા માત્રથી ભવના ભ્રમણ ટળી જાય એમ નહીં બને. આત્માને સમજવો પછી એવી યથાર્થ શ્રદ્ધા અનુભવ સહિતની થવી જોઈએ. એવી યથાર્થ શ્રદ્ધા અનુભવ સહિતની થાય તો જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડ્યો કહેવાય. અન્યથા પુરુષાર્થ નથી. ચર્ચાઓ એ પુરુષાર્થ નથી. ચર્ચા કરવી આત્મા વિશે એ પુરુષાર્થ નથી. પણ જે વાત દિનેશ્વર ભગવાનની વાણીમાં આવી છે એ વાતને જ્યાં આત્મા શબ્દ છે એ શબ્દની જગ્યાએ હું શબ્દ મૂકી અને ગ્રહણ કરવી. શાસ્ત્રમાં જે વાત આત્મા વિશે આવી એ મારા વિશે છે એવી સભાનતા વારંવાર કેળવવી. જ્યાં જ્યાં આત્મા કહે ત્યાં ત્યાં પોતાની જાતને મૂકવી. જ્યાં જ્યાં આત્મા જ્ઞાન સ્વભાવી કહે ત્યાં ત્યાં એમ લેવું કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું. અને આટલું બધું અઘરું પડતું હોય તો ગુરુદેવે બહુ સરસ રસ્તો બતાવ્યો છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમ સ્વરૂપ કહો, ઓમકાર સ્વરૂપ કહો, બંનેનો એક જ અર્થ છે. પોતે ભગવાન આત્મા ઓમકાર સ્વરૂપ છે. એટલે જે કંઈ વાત આવે એને પોતાની પર ઉતારવા માટે થઈ અને સહેલો રસ્તો એ છે કે ઓમ, ઓમ બોલતા જ પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો આખો ભાવ એને થઈ જવો જોઈએ. એટલું બધું એને એ નિર્વિકલ્પ પોતાના અભ્યાસની સાથે ઓમકારનું રટણ કરવું જોઈએ. પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે એની જ દ્રઢતા કરવાની છે. એટલે એમાં ઓછામાં ઓછા શબ્દો સાથે ભાવમાં ટકી રહેવાય એવો આ એક જ માર્ગ છે કે પોતે ઓમકાર સ્વરૂપ છે. ઓમ કહેતા પોતાનું જ્ઞાન સ્વરૂપ એવો અંદરમાં ભાવ આવી જાય. ઓમ બોલતા દરેક વખતે એમ થઈ જાય કે પોતે જ્ઞાન સ્વરૂપ છે. જેમ સૂર્ય બોલતા આપણને પ્રકાશનો ખ્યાલ આવી જાય કે પ્રકાશ, પ્રકાશ, ઉષ્ણતા બધું જ એમાં સમાયું છે. બધું જ એક
સૂર્ય શબ્દ બોલતા કે સાંભળતા કે વાંચતા જ આવી જાય છે, એવી રીતે ઓમ કહેતા પોતે જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એવું દરેક વખતે થઈ જાય. આ દ્રઢતા કરવાની છે. અને એવી દ્રઢતા કરવા માટે ઘણા પ્રયોગની જરૂર છે, એવી સાધનાની જરૂર છે. આપણે એવી સાધના શિબિર પહેલા એકવાર કરી છે અને હજી વારંવાર કરવાના છીએ. તો આવી સાધના શિબિરમાં જોડાઈ અને 2 કે 3 કે 4 જેટલા દિવસ માટે પણ પોતે બિલકુલ બીજા બધાથી અલિપ્ત થઈને એકમાત્ર પોતાના જ્ઞાન સ્વરૂપને અનુભવવાનો પ્રયત્ન કરે તો એનાથી ઉત્તમ કાર્ય જીવનને વિશે હું ધારું છું કે બીજું કોઈ હોઈ નહીં શકે. એ જ કરવા જેવું છે. શેષ જીવનમાં એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા તો એ વાત ચાલી રહી છે કે શિષ્યને હવે સાચો પુરુષાર્થ ઉપડ્યો છે. આત્માનું ભાન થયું, ગુરુએ એને સમજાવ્યું એટલે એને એનું ભાન થયું છે. એવો શિષ્ય હવે પોતાની પામરતા વર્ણવીને પુરુષાર્થ ઉપાડે છે. પામરતા જે છે એ તો પર્યાયમાં છે. પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે. એટલે પામરતાની વાત તો આપણે ગયા સ્વાધ્યાયમાં કરી હતી કે કૃપાળુદેવે જે પામરતા કહી છે એ પામરતા એના સ્વરૂપને વિશે નથી કહી, એ વર્તમાન પર્યાયમાં છે. અને પોતાનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, એ ભાવને જ પકડવાનો છે. જ્યારે પુરુષાર્થની વાત આવે ત્યારે પોતે સમર્થ છે એ ભાવ સાથે, પોતે પૂર્ણ છે એવા પૂર્ણતાના લક્ષ્ય સહિત પૂર્ણતાને પ્રાપ્ત કરે એવો છે, સમર્થ છે, એ ભાવ સાથે જ પુરુષાર્થ થાય છે. પામર કરીને પુરુષાર્થ નથી થતો. પામરતા તો પર્યાયમાં રહી ગઈ અને પર્યાય તો દરેક સમયે બદલાય છે. પૂર્વે જે પામરતા હતી એ જ્ઞાન થતા હવે ચાલી ગઈ. હવે ક્યાં પામરતા પર્યાયમાં રહી છે? ભગવાન આત્મા છો એમ જયારે તને કહેવામાં આવ્યું ત્યારે હવે ક્યાં પામરતા રહી? પામરતા તો બધી ગઈ. હું ભગવાન આત્મા છું અને ભગવાનના જ્ઞાનમાં એમ હું આવ્યો છું તો પછી એમ જ છે. એથી વિશેષ મારે બીજા કોઈના સર્ટિફિકેટની પ્રમાણપત્રની જરૂર નથી. ભગવાને કહ્યું છે તો એમ જ છે. અને સાથે ભગવાને એમ પણ કહ્યું કે તું એવા તારા સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છો, તો પછી હવે તેની રાહ જોવી છે. હવે શેની રાહ જોવી છે? એટલે અહીંયા આ શિષ્ય એવા ભાવ વ્યક્ત કરે છે કે આ જે આપે માર્ગ બતાવ્યો, 6 પદ દ્વારા આખો માર્ગ બતાવ્યો, એનું ભાન થતા હવે અમારો પુરુષાર્થ એવો થયો છે. આપનો એ ઉપકાર અમાપ છે. ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો. મારું આત્મપદ પૂર્ણ શુદ્ધ પરમાત્મા સમાન છે. આવી સાચી માન્યતા સહિત હવે શિષ્યનો પુરુષાર્થ ઉપડ્યો છે. આગળ 386માં પાના ઉપર 6ઠ્ઠી લીટીમાં કહે છે કે ધર્મી જીવ ચારિત્રની ભાવના વડે સ્થિરતા વધારે છે. ધર્મી જીવ એટલે જેને સમ્યક દર્શન થયું છે એવો જ્ઞાની, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એવો ધર્મી જીવ ચારિત્રની ભાવના વડે સ્થિરતા વધારે છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો હવે એને પુરુષાર્થ હોય છે. જો સમ્યક દર્શન થયા પછી આ જ વાત હોય છે એ આખો પુરુષાર્થ અંતરંગ છે. અને એવો સ્થિરતાનો પુરુષાર્થ જ્યારે એ ઉપાડે છે ત્યારે સહજ રીતે જગતના પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે. અને એવી ઉદાસીનતા વર્તે છે એટલે એને બાહ્ય ચારિત્ર સહજ થઈ જાય છે. 12 વ્રત 11 પ્રતિમાધારી શ્રાવક પણ એને સહજ થઈ જાય છે. એટલું જ નહીં પણ હજી વધારે પુરુષાર્થ ઉપાડવો છે અને વધારે એકાગ્રતા સ્વરૂપને વિશે કરવી છે. ત્યાં જ ગમે છે, ત્યાં જ રુચિ થાય છે, બીજે ક્યાંય ગમતું નથી એવી જયારે દશા થઈ છે ત્યારે પછી કૃપાળુ દેવની જેમ એવી ભાવના થઈ જાય છે. સર્વસંગ પરિત્યાગ, સર્વસંગ પરિત્યાગ, અસંગ પૂર્ણપણે અસંગ દશાને પ્રાપ્ત કરવાની અંદરમાંથી એવી ભાવના ઉઠે છે. એટલે પછી દીક્ષા લઈ લે છે. એટલે પછી મુનિ વ્રત ધારણ કરે છે. એટલે બધું અંદરમાંથી જેમ જેમ અંતરંગ પુરુષાર્થ વધતા આવે છે એવું અંદરમાંથી બળ આવે છે. પોતાનો અંતરંગ પુરુષાર્થ વધતા અંદરમાંથી બળ આવે છે. તેમ બાહ્યમાં ફેરફારો અચૂક થાય છે. એવું બને જ નહીં કે એને બાહ્યમાં કાંઈ ફેરફાર ન થાય, બાહ્યમાં કાંઈ ઉદાસીનતા ન વર્તે, એવું કાંઈ બને જ નહીં. અને બાહ્યમાં એવો જ પછી વૈરાગ હોય જ છે. એટલે પછી એ મુનિ દશા અંગીકાર કરે જ છે.
એટલે એવા ધર્મી જીવને પછી એવી ચારિત્રને વિશે અંતરંગ ચારિત્ર, જેને અંતરંગ પુરુષાર્થ કહીએ છીએ, એને કારણે બાહ્યમાં પણ એવું ચારિત્ર હોય છે. તે છે કે ધર્મી જીવ ચારિત્રની ભાવના વડે સ્થિરતા વધારે છે. જેવા સર્વજ્ઞ વિતરાગ ભગવાન છે અને તેમનું જેવું નિર્મળ ચારિત્ર છે, તેવું જ મારું યથાખ્યાત ચારિત્ર શીઘ્ર પ્રગટ થાઓ. યથાખ્યાત ચારિત્ર તીર્થંકર ભગવાનને હોય છે, કેવડી ભગવાનને હોય છે. પૂર્ણ વિતરાગ થયા છે, સર્વ કષાયોનો અભાવ થયો છે, અને જે ચારિત્ર છે એને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. તો અંતરમાં એને પણ એવો જ ભાવ છે, અને એવો પુરુષાર્થ ઉપાડીને સતનો વિનય કરે છે. હે નાથ, આપે જ આત્મા આપ્યો, હે પ્રભુ, આપનો ઉપકાર અમાપ છે. તે સમજે છે કે કોઈ કોઈના પર્યાયને લેતું દેતું નથી, કોઈ કોઈના પર્યાયને કરતું નથી. આ વાત પણ એ પોતે સમજે છે, એ વાતને સમજે છે. કારણ કે આત્મા સ્વયં આધીન, સ્વને આધીન તત્વ છે. તે નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી, અને કશાય રહિત છે. કશાય રહિત છે, નિર્વિકલ્પ છે. મનના વિકલ્પ અને વાણી દ્વારા આત્માને પ્રાપ્ત કરી શકાતો નથી, આત્માને અનુભવી શકાતો નથી મનના વિકલ્પ અને વાણી દ્વારા. આત્મા તો અનુભવનો વિષય છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એ અનુભવમાં આવે છે. પણ જ્યારે એ બહારમાં છે, જ્યારે એ વિકલ્પ સહિત છે, તો એના વાણી અને વિકલ્પમાં એ સદગુરુનો વિનય કરવાનું ભૂલતો નથી. એને એમ થાય છે કે કઈ રીતે વાણી દ્વારા સદગુરુનો વિનય કરવો. અંતરમાં તો એક જ વાત છે કે અંદરમાં ઠરી જાઉં એ એક લક્ષ છે, અને એ પૂર્ણ ચારિત્રની ભાવના છે. પૂર્ણ ચારિત્રની ભાવના છે. જ્યારે બહારમાં છે ત્યારે ઉપકારી એવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ઉત્તમ પ્રકારનો વિનય પણ છે. તો આ રીતે શિષ્ય પોતાના ભાવ, પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા. પોતે જ્ઞાન પામ્યો, 6 પદ એને સમજાયા, અને એવો પુરુષાર્થ ઉપડ્યો. એટલે આ એના પ્રતિભાવ હતા. હવે ઉપસંહાર, કૃપાળુદેવ ઉપસંહારમાં હવે વાત કરે છે કે દર્શન સટે સમાય છે આ સટ સ્થાનક માહી, વિચારતા વિસ્તારથી સંશય રહે ન થાય. જો આ ગાથા 128મી ગાથા કેમ આવી? કેમ કે અગાઉ 44મી ગાથામાં એ વાત કરી હતી કે સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ દેહ સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ, એમ 44મી ગાથા હતી. પહેલા જે શરૂઆત કરી શિષ્યને સમજાવવાની, ત્યારે પહેલા તો 6 પદ કયા, અને 6 પદ કહી, અને પછી એના પછી એ 6 પદ 43મી ગાથામાં કયા, અને પછી 44મી ગાથામાં એમ કહ્યું કે સટ સ્થાનક, એટલે આ 6 પદ છે તે સંક્ષેપમાં સટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ. એમ એ 6 બોલ દ્વારા આખું સ્વરૂપ સમજાયું. 6 બોલ દ્વારા આખો મોક્ષ માર્ગ સમજાયો. આત્મા અને આત્માનું સ્વરૂપ અને મોક્ષ અને મોક્ષનું સ્વરૂપ બધું જ સમજાયું. હવે એ પૂરું થયું, એ બધું સમજાવવાનું પૂરું થયું, એટલે એ જ વાતને અહીંયા પૂરી કરી. ત્યારે એમ કહ્યું કે આ દ્વારા અમે તને સમજાવીએ છીએ 6 પદ દ્વારા, તો હવે એ વાત પૂરી થઈ. એટલે એમ કહે છે કે દર્શન સટે સમાય છે આ સટ સ્થાનકમાં, આ 6 પદમાં એ સમાય છે, અને વિચારતા વિસ્તારથી હવે કાંઈ સંશય રહે નહીં. તો 6 બોલની પીઠિકા જયારે ઉપાડી, ત્યારે એ 43મી ગાથામાં 6 બોલ કયા, અને 44મી ગાથામાં એમ કહ્યું કે સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ રીતે 6 બોલનું સ્વરૂપ પછી આગળ સમજાવ્યું. અને એ સમજાવ્યા પછી એ પૂરું થયું. 118 ગાથામાં પૂરું થતા પછી ત્યારે શિષ્યએ આ પ્રતિભાવ આપ્યો, ત્યારે હવે ઉપસંહારમાં પછી ફરી એ વાતને યાદ કરી અને કહે છે આ ગાથામાં કહેવામાં આવ્યું. તો અહીંયા 6 બોલની વાત પૂરી થઈ.
એટલે આ ગાથામાં કહેવામાં આવી કે એ 6 પદથી ષટ દર્શનનું સ્વરૂપ પૂર્ણ શું, અખંડ કેવું હોવું જોઈએ, એકાંત અને વિરોધ કેમ છે એ પણ સમજાવ્યું, અને તેને વિચારવાથી કઈ શંકા હવે રહેતી નથી. જીવ નિસંદેહ થયો એટલે નિસંદેહ તત્વની પ્રતીત સ્થિરતા સાથે લઈને ઉપડ્યો છે. આત્માને પરથી જુદો સ્વાધીનપણે જેમ છે તેમ જાણ્યો, તેણે સર્વજ્ઞ વિતરાગ પરમાત્માને જાણ્યા. જેવા પરમાત્મા પૂર્ણ શુદ્ધ છે તેવો જ હું છું એમ બધા પડખાથી નિર્ણય કર્યા પછી હવે કોઈ શંકા રહેતી નથી. એટલે આ 6 દર્શન પણ આમાં સમાય છે એ વાત અહીંયા પૂર્ણ કરતા સંહારમાં આગળ કહે છે કે હવે કોઈ શંકા રહેતી નથી. જેવા પરમાત્મા પૂર્ણ શુદ્ધ છે તેવો જ હું પણ છું એમ બધા નય દ્વારા નિર્ણય થાય છે, બધા પડખાથી નિર્ણય થાય છે. વસ્તુના સ્વરૂપને એકાંત તે નહીં સમજતા, અનેકાંતથી સમજતા તે પૂર્ણ સ્વરૂપ છે એવો નિર્ણય થયો છે. હવે એને કોઈ શંકા રહેતી નથી. હવે એના વિશે ગુરુદેવે થોડો વધારે વિસ્તાર કર્યો છે. કેમ કે અહીંયા એમ લખ્યું છે ને કે વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. આ 6 પદની વાત કરી એને વિસ્તારપૂર્વક વિચારતા કોઈ સંશય રહેતો નથી એમ કહ્યું ને. એટલે ગુરુદેવ એનો થોડો વિસ્તાર કરતા અહીંયા 387 પાના ઉપર કહે છે કે આત્મા સદા ઉપયોગી છે. ઉપયોગી એટલે ઉપયોગ સહિત છે, અર્થાત સ્વજ્ઞાનના વેપાર વાળો છે. આત્મા સદા એટલે સહિત ઉપયોગી છે, ઉપયોગ સહિત છે, એના દર્શન જ્ઞાનના ઉપયોગ છે, અને એ સ્વજ્ઞાનના વેપાર વાળો છે. લોકો આ વાતને આમ ગોખીને બોલી જાય, વાંચી જાય, પણ એનામાં રહેલા ભાવને સમજે નહીં. આત્મા આરૂપી જ્ઞાન સ્વરૂપ છે, તેનો અંતરંગ ઉપયોગ શું તેની કાંઈ ખબર પડે નહીં, અને બહારથી ઉપયોગ માને. એટલે કે બહારમાં કાંઈ લેવું મૂકવું, જોઈને ચાલવું, ઉપરની દયા કરવી, એ બધી જે છે જૈનાપૂર્વક વર્તવું, એ બધી જળની ક્રિયા અને એ બધો શુભ ભાવ એટલે કર્મ ભાવ એને આત્માનો ઉપયોગ માને છે. અહીંયા તો એમ કેવું છે કે સ્વજ્ઞાનના વ્યાપાર વાળો છે, એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે જ્ઞાન થાય એના વ્યાપાર વાળો છે, એ જ કરવા વાળો છે. જ્યારે આ જળની ક્રિયા અને જોઈને ચાલવું મૂકવું ને શુભ ભાવ ને એ બધાને કારણે પુણ્યના બંધ પડે, એ તો ખરેખર તો કર્મ ભાવ છે, તો એને આત્માનો ઉપયોગ માને છે. અને પાછો એમ કહે છે કે અમે વિતરાગની આજ્ઞાને માનીએ છીએ. ઊંધી દ્રષ્ટિ છે. વિતરાગને ઓળખ્યા વિના વિતરાગના નામે કર્મ ભાવોમાં ધર્મ માન્યો છે. ઘણા પુણ્ય કર્યા છતાં પાપાનું બંધી પુણ્ય હોવાથી એને તેથી સંસાર વધ્યો છે, બીજું કાંઈ થયું નથી. ભાવ ઘટ્યા નથી, અને માત્ર શુભભાવને કારણે સંસાર વધ્યો છે, બીજું કાંઈ થયું નથી. તો વધારે એના સંબંધીનો વિચાર કરતા, આ આત્મા સંબંધીનો, આ 6 પદ સંબંધીનો વિચાર કરતા એને એ વાત હવે સમજાય છે કે પોતાનું સ્વરૂપ તો શુદ્ધ છે, અને પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ મુક્ત સ્વરૂપ છે, એ જ મોક્ષ છે, બીજું કાંઈ મોક્ષ નથી. બહારમાં ક્યાંય મોક્ષ નથી. પોતે સ્વતંત્ર સ્વાધીન છે, એટલે પરની ક્રિયા કરી શકતોય નથી. પરનો તો એ અકર્તા છે. એ બધું એને સમજાય છે. આગળ પણ ગુરુદેવ કહે છે કે હજી કેટલાય એવા છે કે જેમને હું ભવ્ય છું કે અભવ્ય છું, અથવા તો અલ્પ ભવ વાળો છું કે બહુ ભવ વાળો છું, એ આદિનો સંદેહ રહ્યા કરે છે. અને ત્યાં સુધી ખરેખર આત્માની ખરી પરીક્ષા થઈ નથી. આત્માને એમણે ખરેખર જાણ્યો નથી. કે છે ને ઘણા લોકો કે આપણને ખબર ના પડે કેવડી ભગવાન જાણે, એમ લોકો કહે છે ને. એ કહે છે કે પણ ભાઈ તું કહેતો હતો ને કે અમે તો દેવગુરુ ધર્મને માન્યા છે. હવે દેવગુરુ ધર્મને માન્યા હોય તો પછી તને આત્માની શ્રદ્ધા હોય કે ન હોય? દેવગુરુ ધર્મને માન્યા એટલે શું માને? એમની વાતને માને.
એમણે જે ઉપદેશ આપ્યો એને માન્યો, એમણે જે પરમ સત્ય પ્રકાશ્યું એને માન્યું, અને એને માન્યું હોય તો પછી તને આત્માની શ્રદ્ધા હોય કે ન હોય. અને જો તને તારા આત્માની એવી શ્રદ્ધા હોય તો પછી કઈ વાતનો સંદેહ છે? પણ સંદેહ છે ત્યાં સુધી એમ સમજવું કે સાચી શ્રદ્ધા હજી થઈ જ નથી. તે દેવગુરુ શાસ્ત્રને સાચા અર્થમાં સમજ્યા વિના માન્યા છે. દેવગુરુ શાસ્ત્રને જો સાચી રીતે સમજીને માન્યા હોય તો તે આત્માને પણ માન્યો હોય, ને આત્મા સંબંધીની શ્રદ્ધા પણ સાચી સમ્યક હોય. પોતાની ભૂમિકા દ્રઢ થયા વિના પ્રતીત સાચી નથી. આત્માને વિશે, પોતાના વિશે, પોતે ભગવાન આત્મા છે એના વિશે, એના સ્વરૂપ વિશે, એના સામર્થ્ય વિશે અનુભવ સહિતની દશા નથી થઈ ત્યાં સુધી એ પ્રતીતમાં આવતું જ નથી, પ્રતીતમાં રહેતું જ નથી. એક વખત એવું શ્રદ્ધાન થાય પછી એ જ પ્રતીત રહે છે. પોતાના વિશે હવે અન્ય પ્રકારે એ કંઈ કલ્પી શકતો જ નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયા પછી, સ્વાનુભૂતિ થયા પછીથી એ પોતાને વિશે અન્ય પ્રકારે કાંઈ કલ્પી શકતો જ નથી. પછી કોઈ કલ્પના રહેતી જ નથી. પછી તો એકમાત્ર સ્વરૂપને વિશે રહેવાનો જ ઉદ્યમ હોય છે, બીજું કાંઈ હોતું નથી. અને પછી એમાં લીનતા અને આગળ વધીને સ્થિરતાનો પુરુષાર્થ પણ જાગે છે. પણ પોતાની ભૂમિકા દ્રઢ થયા વિના પ્રતીત સાચી નથી, અને સ્થિરતાનો પુરુષાર્થ પણ નથી. જેને પોતાના સ્વરૂપની સાચી સમ્યક શ્રદ્ધા થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ એ સંદેહ વિના પોતાનો પુરુષાર્થ કરે છે, ચારિત્રનો પુરુષાર્થ પાડે છે. સમ્યક દ્રષ્ટિ નિસંદેહ છે. એને આત્માની જેમ છે તેને યથાર્થ શ્રદ્ધા થઈ છે. આત્માનું યથાર્થ જ્ઞાન પામ્યો છે, એટલે આત્મજ્ઞાન દશા પામ્યો છે. તે જ્ઞાની જાણે છે, એને સાચો નિર્ણય છે. યથાર્થ ભાન દ્વારા એને આત્મ સ્વરૂપ વિકાળ આમ જ છે એવો નિર્ણય વર્તે છે. એવો નિર્ણય વર્તે છે તો એ નિસંદેહ છે. અને નિસંદેહ છે તો પછી એને કાંઈ પોતાના સંબંધી, પોતાના ભાવ સંબંધી કે પર્યાય સંબંધી કાંઈ શંકા રહેતી જ નથી. સિદ્ધ સમાન છીએ અને અમારું સિદ્ધત્વ તો નિશ્ચિત જ છે એવો ભાવ હોય છે. અને એને જ બધું ક્રમબદ્ધમાં પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે એ વાત એને જ બરાબર પકડાય છે. અહીંયા આગળ કહે છે કે કૃપાળુદેવ નાની ઉંમરમાં કહે છે કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. એટલે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, ત્યાં સંતાપ, અને જ્ઞાન જ્યાં છે ત્યાં શંકા નહીં હોય. જ્યાં સમ્યક જ્ઞાન બોધિ બીજ પ્રગટ્યું ત્યાં અંતરથી સહજ સ્વરૂપ આત્મખ્યાતિ ચૈતન્યની જાહેરાત થાય છે. બેહદ સુખ સ્વભાવની શાંતિ, તૃપ્તિ, સંવેદન વધતા જાય છે. બોધિ બીજ એટલે સમ્યક જ્ઞાન પ્રગટ થયું પછી પોતાના ચૈતન્યની પ્રસિદ્ધિ એને આવી ગઈ છે. તે ચેતન ભગવાન આત્મા છે એવી એને પ્રસિદ્ધિ થઈ છે. એટલે અહીંયા કહે છે કે આત્મખ્યાતિ ચૈતન્યની જાહેરાત થાય છે. બેહદ સુખ સ્વભાવની શાંતિ, તૃપ્તિ, સંવેદન વધતા જાય છે અને પુરુષાર્થ સહિત નિર્ણય દેખાય છે. પછી એમાં એને કોઈને પૂછવા જવાની જરૂર પડતી નથી. એટલે કોઈ ભગવાનને પૂછ્યા વિના પોતાની જાતને નિસંદેહ ખબર પડે કે મારે હવે કેટલા ભાવ બાકી છે. એટલે જયારે કૃપાળુદેવે જે વાત કરી એના ઉપરથી એવો આપણે અર્થ કરીએ છીએ ને કે કૃપાળુદેવ એકાદ ભાવ બાકી છે, તો કોઈને એમ થાય કે કૃપાળુદેવે આવું કઈ રીતે કરવું હશે, અમારે વધુ ભાવ નથી એવું વાત કઈ રીતે કરી છે. ગુરુદેવ કહે છે કે એની સંદેહ ખબર પડે કે મારે હવે એકાદ કે અમુક ભાવ બાકી છે, વધુ ભાવ નથી. તે નહીં સંદેહ વિના એક ખ્યાલમાં આવે છે. કેમ કે આ જ્ઞાનીની દશા છે. એ જ્ઞાની નિસંદેહ છે, નિશલ્ય થયા છે અને એમનું વીર્ય તો પૂર્ણતાને લક્ષ્ય સ્થિરતા સાધતું આગળ વધી રહ્યું છે. ત્યારે પછી એમને એ વાત પણ આવી જાય છે. એ પ્રગટ કરે કે ન કરે એ વાત જુદી છે, પણ જ્ઞાનીને ખ્યાલ છે, પોતાની દશાનો ખ્યાલ છે. સ્વભાવે તો પોતે પરના અકર્તા જ્ઞાની હતા જ, અજ્ઞાની પણ સ્વભાવથી તો પરનો અકર્તા જ છે. પણ અહીંયા જ્ઞાની
એ જે સ્વભાવે પરનું અકર્તાપણું હતું એને વર્તમાનમાં પણ પ્રગટ કર્યું છે અને વર્તમાનમાં એ પરના અકર્તા થયા છે. વર્તમાનમાં એટલે વર્તમાન દશામાં હવે પરના એ કરતા થતા જ નથી. આત્માના શુભ અશુભ કર્મનો કરતા અને શાસ્ત્રમાં ટૂંકી ભાષામાં નિમિત્ત નૈમિત્તિકનું જ્ઞાન કરાવવા જે કંઈ વાત કરી હોય તો એ બધાને એ વ્યવહાર નહીંના વચન છે એમ બરાબર સમજવા જોઈએ. વ્યવહાર નહીંના વચન છે એને એ રીતે વ્યવહારથી સમજવા જોઈએ. નિશ્ચય શું છે, પરમાર્થ શું છે એ પણ જેમ છે તે સમજવું જોઈએ. અહીંયા આ પાના ઉપર છેલ્લી લીટીમાં કહે છે કે જેમ સૂર્યના કિરણો હોય તેમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સૂર્યના 8 કિરણો સમ્યક ગુણ રૂપે હોય છે. એટલે અહીંયા સમ્યક દર્શનના 8 અંગ જે છે એની વાત ગુરુદેવ કરે છે. સમ્યક દર્શનના 8 અંગ કયા છે એ વાત કરી છે 388માં પાના પર. પછી તો પહેલું નિઃશંક્તિ અંગ છે અથવા તો નિઃશંક્તિ ગુણ છે. મુખ્ય કિરણ આ ગાથામાં કહે એટલે નિઃશંક્તિ ગુણ છે. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં શક્તિપણે કિંચિત ભેદ નથી. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં શક્તિપણે કિંચિત ભેદ નથી, જરાય ભેદ નથી. શક્તિપણે કાંઈ ભેદ નથી. બેહદ જ્ઞાન શક્તિનો પિંડ અજર અમર પૂર્ણ કૃત છે. સમસ્ત વિરોધ દોષ રહિત અસંગ પૂર્ણ પવિત્ર હું છું એવી નિસંદેહ પ્રતીતિ પૂર્ણતાને પહોંચી વળવાના પુરુષાર્થ સહિત વર્તે છે. તે જ જ્ઞાનની ક્રિયા છે. જો આખો પુરુષાર્થ જ્ઞાન રૂપે જ છે, જ્ઞાનમાં જ છે, સ્વરૂપને વિશે જ છે, બહારમાં કાંઈ નથી. એટલે પોતાને પોતાના સ્વરૂપને વિશે નિસંદેહ પ્રતીતિ છે અને પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એ પણ એને ભાન છે. એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે એ પોતે સ્વરૂપને વિશે એકાગ્રતા, લીનતા અને સ્થિરતા કરે છે. તો આ બધું જ્ઞાનમાં જ થાય છે અને એ જ્ઞાનની ક્રિયા છે એમ કહેવું છે. એ જ જ્ઞાનની ક્રિયા છે. પોતાના નિસંદેહ અભિપ્રાયમાં ભૂલ, ભય, શંકા ન પડે એવો આ નિઃશંક્તિ ગુણ છે. અને એ નિઃશંક્તિ ગુણ છે તો હવે એનો પુરુષાર્થ ક્યાંય કોઈ રીતે અટકતો નથી. પુરુષાર્થમાં અટકવાનું શંકાને કારણે થાય અને જેને શંકા જ નથી રહી, આશંકાએ રહી નથી, એને પુરુષાર્થમાં હવે ક્યાંય પાછું વાળીને જોવાનું થતું જ નથી. બીજો ગુણ છે નિકાંક્ષિત, કાંક્ષા રહિત. નિકાંક્ષિત ગુણનું કિરણ એવું છે કે મોટા પુણ્યપદ એટલે કે ઇન્દ્રનું પદ, ચક્રવર્તીનું પદ, તીર્થંકરના એવા પુણ્ય પણ સમ્યક દ્રષ્ટિ ઈચ્છે નહીં. એવા કર્મના બંધ પડે એવા પુણ્યની પણ એને આકાંક્ષા હોય નહીં. નિકાંક્ષિત પૂર્ણપણે ઈચ્છા રહિત, કોઈ ઈચ્છા હોતી નથી. એક પૂર્ણ શુદ્ધ મારું આત્મપદ છે તે પ્રગટતાઓ તે જ તેની ભાવના છે. ત્રીજું અંગ છે નિર્વિચિકિત્સા. નિર્વિચિકિત્સા ગુણનું કિરણ એવું છે કે પોતાના પવિત્ર જ્ઞાતા સ્વભાવની અરુચિ ન થવા દે અને રાગ દ્વેષ અજ્ઞાનથી બચાવે તે વૈદપણું જ્ઞાન ચિકિત્સા છે. નિર્વિચિકિત્સા આપણે સામાન્ય અર્થમાં એમ કહીએ છીએ કે બીજા પ્રત્યેનો જે ગ્લાનિનો ભાવ આવું છે, તેવું છે, ગંદુ છે, નાકનું પહેરવું ચડે છે ને, તો એવો ભાવ ન હોય, અરુચિનો ભાવ ન હોય. પણ નિશ્ચયથી જરા સૂક્ષ્મ એનો અર્થ કરીએ તો એમાં તો ખરેખર તો એવો ભાવ છે કે પોતાના પવિત્ર જ્ઞાતા સ્વભાવની અરુચિ ન થવા દે, પોતાના પવિત્ર જ્ઞાતા સ્વભાવની અરુચિ ન થવા દે એવો એ નિર્વિચિકિત્સા ગુણ છે. અને રાગ દ્વેષ અજ્ઞાનથી બચાવે તે વૈદપણું જ્ઞાન ચિકિત્સા છે. સાથે નિર્વિચિકિત્સાની સાથે જ્ઞાન ચિકિત્સા શબ્દ મૂકી અને ગુરુદેવે આ વાત બહુ પ્રશ્ન કીધી છે. ચોથો ગુણ છે અમૂંઢત્વ.
અમૂંઢત્વ, મૂંઢપણું નહીં, અમૂંઢ દશા. તો અમૂંઢત્વ ગુણનું કિરણ એવું છે કે શુભ અશુભ પરિણામની વૃત્તિ ઉઠે તેની વહેંચણીમાં ભેદ જ્ઞાનમાં ન મૂંઝાય. એટલે કે શુભ કે અશુભ પરિણામની વૃત્તિ ઉઠી છે તો એને એ પોતાના ન માને, કે એને જેમ છે તેમ જ માને. એની વહેંચણીમાં, એના ભેદ જ્ઞાનમાં, એટલે એને પોતાથી જુદા પાડવામાં એને કાંઈ મૂંઝવણ ન થાય કે આ મારો ગુણ છે કે પરભાવ છે કે કસાય છે કે અકસાય છે. જે જેમ છે તેમ પોતે પોતાને જાણે છે, એટલે પોતાથી જુદું એને દેખે એવું જ શ્રદ્ધે એનું ભેદ જ્ઞાન વર્તે. એટલે એની વહેંચણીમાં એને ક્યાંય મૂંઝવણ ન થાય. એમાં એમ ક્યાંય ન થઈ જાય કે આ પુણ્યનો ભાવ છે તો એ તો સારો ભાવ છે, એ તો મારો છે, એમ ન થઈ જાય. કોઈ પણ વિશે, કસાય એવો વિશે, અકસાય દશા છે તો એના વિશે જે છે તેને એની વહેંચણીમાં ક્યાંય મૂંઝાતો નથી. જેમ છે તેમ વહેંચે છે. જેમાં ખતવવી જોઈએ તેમાં જ એને ખતવે છે. જે પુણ્ય છે એને પુણ્ય તરીકે માને, પાપને પાપ તરીકે માને, બંનેને અશુદ્ધ તરીકે માને, પોતાથી જુદા માને. આ બધું જેમ છે તેમ એ ખતવે છે. એટલે એને એવું અમૂંઢત્વ છે. બધું ઠીક છે, બધું બરાબર છે, સર્વધર્મ સમાન છે, આવી વાતો એના મુખે હોય નહીં. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના મુખથી એવી વાત ના આવે કે બધા ધર્મ સમાન છે ને બધા ભગવાન સરખા છે ને આપણે તો કંઈ બી જાઓ મથા ટેક દિયા, એવી વાત એની પાસે હોય નહીં. એના મતમાં એવું હોય નહીં. વસ્તુના સ્વરૂપને સમજ્યા પછીથી જે ભાવ છે એની ખતવણીમાં એને ક્યાંય મૂંઝવણ નથી. તો પછી આ અન્ય મત અને જૈન મત એની ખતવણીમાં વળી એને ક્યાંથી ભૂલ થાય કે મૂંઝવણ થાય. એટલે સ્વભાવ પરભાવને બરાબર જાણવામાં મૂંઝાય નહીં અને એમાં એની કાંઈ ખતવણીમાં ભૂલ થાય એવી અમૂંઢતા હોય છે. પાંચમું છે ઉપગુહન. ઉપગુહન એટલે બીજાના દોષને ઢાંકવા, એવો સામાન્ય અર્થ કરવામાં આવે છે. ખાસ કરીને કે પોતાની સાથે રહેલા જે છે, પોતે સમ્યકદ્રષ્ટિ છે, પોતાની સાથે બીજા સમ્યકદ્રષ્ટિ છે, અથવા પોતે મુનિ છે તો પોતાની સાથે બીજા મુનિ છે, તો એને કોઈક પ્રકારે જો દોષ થયો હોય તો એ દોષની જાહેરાત ના કરે બધામાં, એને બદલે એને ઢાંકે અને એને પછી સ્થિતિકરણ કરે. એનું એને સમજાવે કે ભાઈ તમારાથી આ દોષ થઈ ગયો, તમને આ ન શોભે. એવું એનું એ ઉપગુહન અંગ હોય છે. એ સામાન્ય અર્થ છે અને એવા ઉપગુહનની સાથે હંમેશા સ્થિતિકરણ હોય. તો અહીંયા ઉપગુહન ગુણ વિશે ગુરુદેવ કહે છે કે ઉપગુહન ગુણનું કિરણ એવું છે કે દોષને ટાળે અને ગુણમાં વૃદ્ધિ કરે. દોષને ટાળે અને ગુણમાં વૃદ્ધિ કરે. અને છઠ્ઠું છે સ્વરૂપની સ્થિરતા રૂપ સ્થિતિકરણ ગુણનું કિરણ એવું છે કે રાગ દ્વેષ રૂપ અસ્થિરતાને ટાળે અને પોતાને અખંડ શાંત સ્વરૂપમાં જ સ્થિર રાખે. સ્થિતિકરણ, પોતાને ક્યાંક પોતાની ભૂલ થતી હોય તો પોતે પોતાનું સ્થિતિકરણ જાતે કરે. પોતાને ક્યાંય પડવાનું થતું હોય તો પોતે સમજી અને પાછો વળે, પોતાનું સ્થિતિકરણ કરે. સ્વરૂપની સ્થિરતા એવું સ્થિતિકરણ. અહીંયા તો એમ કહે છે કે સ્વરૂપની સ્થિરતા રૂપ સ્થિતિકરણ એવો એ ગુણ છે, એવું એ અંગ છે. રાગ દ્વેષ રૂપ અસ્થિરતાને ટાળે અને પોતાને અખંડ શાંતિ સ્વરૂપમાં જ સ્થિર રાખે એવું સ્થિતિકરણ. સાતમું અંગ છે વાત્સલ્ય. વાત્સલ્ય ગુણનું કિરણ એવું છે કે પૂર્ણ સ્વભાવની રુચિ હોવાથી પૂર્ણ વિતરાગતા શુદ્ધ પરમાત્મા પદનો પ્રેમ છે. વાત્સલ્ય ગુણનું કિરણ એવું છે કે પૂર્ણ સ્વભાવની રુચિ હોવાથી પૂર્ણ વિતરાગતા શુદ્ધ પરમાત્મા પદનો પ્રેમ છે. તેમાં સંસારમાં પ્રેમ મુદ્દલ નથી. ગૌવત
સમાન સ્વરૂપની સાચી પ્રીતિ છે. જેમ ગાયને વાછરડા પ્રત્યે પ્રીતિ છે, પણ એમાં તો થોડોક ભાવ એનો એ છે કે પોતાનું વાછરડું છે એવો ભાવ છે. પણ અહીંયા તો વાત્સલ્યતા તો એ રીતે છે કે પોતાના ગુણો જે છે, પૂર્ણ સ્વભાવ પોતાનો, એની જે રુચિ એને અહીંયા વાત્સલ્ય ગુણનું કિરણ થયું છે. પૂર્ણ સ્વભાવની રુચિ હોવાથી પૂર્ણ વિતરાગતા, શુદ્ધ પરમાત્મા પદનો પ્રેમ છે. પર પ્રત્યેનું વાત્સલ્ય એ તો સામાન્ય અર્થ કહેવામાં આવે છે, સર્વ તરફનો એવો સ્નેહનો ભાવ, પણ વાસ્તવમાં તો એને પોતાનું પૂર્ણ સ્વરૂપ છે એટલે વિતરાગતા, શુદ્ધ પરમાત્મા પદ છે એનો પ્રેમ છે. 8મું પદ છે પ્રભાવના. પ્રભાવના અંગ એટલે સામાન્ય અર્થ આપણે એમ કહીએ છીએ કે તે ધર્મની પ્રભાવના કરવી, બીજાઓ ધર્મ પામે એવું કાંઈક આપવું, એવો સામાન્ય અર્થ કરીએ છીએ. પણ અહીંયા ગુરુદેવ કહે છે કે પ્રભાવના ગુણનું કિરણ એવું છે કે સમસ્ત પ્રકારે બધા પડખાથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં સાવધાની રાખવાની ભાવના, પોતાને જ એ પ્રભાવના કરવાની છે. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની ભાવના પોતાને કરે છે, પોતાને એ આપે છે. પ્રભાવના ગુણનું કિરણ એવું છે કે સમસ્ત પ્રકારે બધા પડખાથી પોતાના શુદ્ધ સ્વરૂપમાં સાવધાની રાખવાની ભાવના, ચારિત્ર ગુણની ખીલવટ કરીને સ્વ ગુણનો ઉદ્યોગ કરે છે. નાયક સ્વભાવ જયવંત વર્તો, વિજયવંત વર્તો. તો આ રીતે 8 ગુણની વાત કરી, 8 અંગની વાત કરી, સમ્યક દર્શનના એના વિશિષ્ટ અર્થ ગુરુએ સમજાવ્યા. અને પછી એવી જેની દશા છે એને એમ છે કે નાયક સ્વભાવ જયવંત વર્તો, જયવંત વર્તો, વિજયવંત વર્તો. અને એવો પુરુષાર્થ ઉપાડીને આત્મધર્મની પ્રભાવના એવી કરવી કે કેવળ જ્ઞાનના સંદેશા આવે, જાતની જાગૃતિના અપૂર્વ ભંકાર આવે, હવે ભવ નથી. તો આ રીતે ગાથા 128 અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે 129મી ગાથા. આ ઉપસંહારની પહેલી ગાથા આપણે પૂરી કરી, 128મી. હવે ઉપસંહારમાં બીજી ગાથા છે. તો એમાં કહે છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. બહુ સુંદર ગાથા છે અને ગુરુદેવ એનો ઘણો વિસ્તાર કર્યો છે. અહીંયા વચનામૃતમાં જે વિસ્તાર કર્યો છે બહુ ટૂંકો છે, પણ આપણે એ લઈએ છીએ. કહે છે કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી. આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી એ મોટામાં મોટો રોગ છે, એનાથી બીજો કોઈ મોટો રોગ નથી. આત્માને, જીવને પોતાના સાચું સ્વરૂપ શું છે એ વાતની ખબર નથી, એ જ એનો રોગ છે. બાકી બીજા બધા રોગ તો શરીરમાં રહ્યા. અને આ રોગ જે છે આત્મભ્રાંતિ, આત્મા વિશે ખોટી માન્યતા, ઊંધી માન્યતા, એ મોટામાં મોટો રોગ છે. અને એવી આત્મભ્રાંતિ સમાન બીજો કોઈ રોગ નથી. અને એ રોગને કારણે જીવ અનાદિનો ભવના ભ્રમણ કરે છે. આ રોગ જાય નહીં ત્યાં સુધી એ સ્વાસ્થ્ય, પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરતો નથી. કેવું છે પોતાનું સ્વાસ્થ્ય? તો કે પોતે પૂર્ણ જ્ઞાન, આનંદ, શાંતિ સ્વભાવી છે એવા પોતાના સ્વાસ્થ્યને એ પ્રાપ્ત કરતો નથી. એટલે આ રોગ છે, મોટામાં મોટો રોગ શું છે? પોતાના વિશેની ખોટી માન્યતા, ઊંધી માન્યતા, પોતા વિશે ભ્રાંતિ, આત્માને વિશે ભ્રાંતિ. કૃપાળુદેવે બહુ સુંદર ગાથા મૂકી છે. આત્મભ્રાંતિ સમરોગ, આત્મભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી. અને પછી એ રોગ કેવી રીતે મટે એ પણ દર્શાવ્યું. એટલે કે એ આત્મભ્રાંતિ, મિથ્યા માન્યતા, મિથ્યાત્વ કેવી રીતે જાય એ પણ પછી સમજાવ્યું. શાખામાં જ એ વાત મૂકી કે છે કે સદગુરુ વૈદ્ય સુજાણ. સદગુરુ વૈદ્ય, સદગુરુ છે જેમ વૈદ્ય રોગને મટાડે છે એવી રીતે આ સદગુરુ છે એ એને જાણી અને એને દૂર કરે છે. અહીંયા અર્થમાં કહે છે કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી.
અને સદગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી. સદગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી. હવે આ વૈદ્યની વાત કરી એટલે વૈદ્ય પછી પથ્ય આપે, ઔષધ પણ આપે. તો કહે છે કે ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, અને ઔષધ શું? ઔષધ વિચાર ધ્યાન. તો એમાં સદગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી. પરેજી આપણે કહીએ ને સાદી ભાષામાં, પરેજી શું? પરેજી પાડવી, આ ખાવું, આ ન ખાવું, આમ કરવું, આમ ન કરવું, આ બધી પરેજી અને પથ્ય કહેવાય. અને બીજું એની સાથે મેડિસિન એટલે ઔષધ. તો ઔષધ શું છે? તો કે છે કે વિચાર ધ્યાન એ ઔષધ છે. અને વિચાર તથા વિધિ ધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. એના જેવું બીજું કોઈ ઔષધ નથી. બહુ સુંદર ગાથા છે. આ ગાથા વારંવાર વિચાર કરી અને એ પ્રમાણે જ આખો પુરુષાર્થ ઉપાડવાનો. આ વાત જ્યાં સુધી એને સમજાતી નથી કે પોતાને આ ભવના ભ્રમણનું કારણ આત્મભ્રાંતિ છે, એ વાતનો જ્યાં સુધી એને નિર્ણય નથી, ત્યાં સુધી એના જે પ્રયત્ન હશે ને એ બધા ખોટા પ્રયત્ન થશે, નકામા પ્રયત્ન થશે. એનો સમય બગડવા સિવાય એમાં બીજું કાંઈ થવાનું નથી. જે ધર્મના નામે કાંઈક કરી રહ્યા છે એમને જઈને પૂછીએ કે ભાઈ તમે આ ધર્મ કરો છો તો શેને માટે કરો છો, અને તમે આ ભવના ભ્રમણ તમને થાય છે અથવા તો તમને આ દુઃખ છે, તો એ દુઃખનું કારણ તમે શું સમજો છો? તો એમાંથી ભાગ્યે જ કોઈ તમને એમ કહેવાવાળા મળશે કે ભાઈ મિથ્યાત્વ એનું કારણ છે. આ અન્ય દર્શનમાં તો આવી વાત જ નથી. મિથ્યાત્વને કારણે આ દુઃખ છે એવું કહેવાવાળા તો ભાગ્યે જ કોઈ મળશે. એવું તેમાં સ્વીકાર્યું જ નથી. પોતે જે માને છે તો બધું સાચું જ છે. પોતાને ભ્રમ છે એ તો વાત છે જ નહીં. આત્મા વિશે ભ્રમ છે, આત્મા વિશે ભ્રમણા છે, એને તો એ સ્વીકારતા નથી, જાણતાય નથી. મોટા મોટા ફિલોસોફરોને પણ એ વાત નથી ખબર કે આત્માને વિશે એમની જે ખોટી માન્યતા છે, આત્માને જે માનતાય નથી, કેટલાક તો આત્માના અસ્તિત્વને માનતા નથી, તો એ જ મૂળ દુઃખનું કારણ છે. એનો એ સ્વીકારાય નથી કરતા, એ સંબંધીનો વિચારાય નથી કરતા, એ સંબંધી સમજવાય માંગતા નથી. આ મોટામાં મોટો રોગ છે. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે, પણ કૃપાળુદેવે તો આ જે 4 શબ્દમાં જે વાત કહી દીધી છે ને, બહુ મોટી વાત કરી છે. આત્મભ્રાંતિ સમરોગ, એ આત્મભ્રાંતિ એટલે મિથ્યાત્વનો નાશ થતા, એટલે મિથ્યાત્વનો નાશ થાય એટલે અહીંયા તો આત્મભ્રાંતિ શબ્દ મૂક્યો એટલે એમાં એ વાત આવી જાય કે આત્માને વિશે ભ્રાંતિ છે, પછી આત્મા કેવો છે એ વાત પણ એમાંથી સમજાઈ જાય. મિથ્યાત્વ જાય એટલું જ નહીં, પણ એમાં સાથે ને સાથે એને પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય તો ભ્રાંતિ જાય. એટલે આત્માનું જ્ઞાન ભાન થવું, એનો અનુભવ થવો, એ જ સમ્યક્ત્વ છે ને એ જ મિથ્યાત્વનો નાશ છે. આત્માનું જ્ઞાન ભાન થવું તો જ આત્માની ભ્રાંતિ જાય. અને એમ થતા પછી કોઈ રોગ રહેતો નથી. એટલે હવે ભવના ભ્રમણરૂપી રોગ એને મટી જાય. તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી આવતા સ્વાધ્યાયમાં સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે